હીટ વેવ છે એટલે કે ગરમી પોતાનો પારો દિન પ્રતિદિન વધારી રહે છે મિત્રો. સૂર્યદેવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. એસએસજી હોસ્પિટલમાં 30 બેડવાળો એક નવો વોર્ડ બનાવવામાં આવ્યો છે કે આ હીટવેવથી જેટલા પણ દર્દીઓને ચક્કર આવ્યા છે, બેભાન થયા છે, બીપી કોકનું વધી ગયું, કોકનું ઘટી ગયું, તે લોકો માટે 30 બેડ નવા ઊભા કરવામાં આવ્યા છે. એટલે કે એક નવો વોર્ડ 30 બેડવાળો ઊભો થયો છે. હીટવેવને લઈને 18 આઈસીયુ બેડ પણ ઊભા કરાયા છે. પીડિયાટ્રિક વિભાગમાં 3 બેડ ઊભા કરાયા છે. છેલ્લા 2 દિવસથી હીટવેવને લઈને જ જ્યારે આ એક વોર્ડ ઊભો કરાયો હોય તે અંતર્ગત એક વ્યવસ્થા પૂરી પાડી તેવું પણ કહેવાય. હા, એસએસજી હોસ્પિટલ ખાતે આ જે ગરમીનું પ્રમાણ રાજ્યમાં અને દેશમાં વધવા માંડ્યું અને એના લીધે જે તકલીફ પડવા માંડી અને જ્યારે અમારી હોસ્પિટલમાં હીટવેવ રિલેટેડ દર્દીઓ થોડા ઘણા આવ્યા અને એક દર્દીનું અમે એમાં હીટવેવમાં સ્ટ્રોકમાં ડાયગ્નોસિસ કરેલું અને ત્યારે અમને જરૂર લાગી એટલે કાલે તાત્કાલિક બધા જે સંબંધ કરતા તબીબો છે અને તબીબી અધિક્ષક આરએમઓ મેટ્રનની મિટિંગ બોલાવી અને કાલે અમે છે તે ઇમરજન્સી મેડિસિન બિલ્ડિંગમાં ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર હીટવેવ રિલેટેડ દર્દી માટે આખો ખાસ સ્પેશિયલ વોર્ડ ચાલુ કર્યો છે. એમાં આઈસીયુ વેન્ટિલેટર મૂકી દીધા છે એટલે આઈસીયુના પણ 18 બેડ થાય અને સામાન્ય બેડ 12 થાય એ રીતે 30 બેડની વ્યવસ્થા કરી છે. અને સાથે સાથે પીડિયાટ્રિક વિભાગમાં પણ કહેવામાં આવ્યું છે અને ત્યાં પણ વ્યવસ્થા છે. ત્યાં પણ 3 બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને જરૂર પડશે તો એના ઇમરજન્સી બિલ્ડિંગમાં જે અમે હીટ સ્ટ્રોક રિલેટેડ વોર્ડ ચાલુ કર્યો છે એમાં પણ ટ્રાન્સફર કરવામાં આવશે. આવી રીતે અમે છે તે એડલ્ટ આવે, મેલ ફિમેલ આવે કે પીડિયાટ્રિક આવે, હીટ રિલેટેડ દર્દી માટે અલાયદી વ્યવસ્થા કરી છે. અને અલાયદી વ્યવસ્થા એટલે આઈસીયુ સહિતની, કારણ કે વહેલું પેશન્ટ જ્યારે અમારે હોસ્પિટલમાં આવેલું ત્યારે અમે એને આઈસીયુમાં દાખલ કરેલું. આઈસીયુમાં દાખલ કરીને 2 દિવસ રાખીને સેટલ કરી અને પછી 3 દિવસ 4 દિવસ હોસ્પિટલમાં રાખીને રજા આપી છે. એટલે અમારો અનુભવ એવો છે કે પેશન્ટ એક વખત હોસ્પિટલમાં આવી જાય અને જો વધારે સિરિયસ હોય તો એને આઈસીયુમાં રાખીએ અને જે ટ્રીટમેન્ટ થતી હોય ટ્રીટમેન્ટ પૂરી આપવામાં આવે તો પેશન્ટ આમાંથી બહાર નીકળી શકે. આપણે જે તૈયાર કર્યા છે એ 30 બેડનો આખો હીટ રિલેટેડ વોર્ડ ચાલુ કર્યો છે અને એમાં 18 તો આઈસીયુ વેન્ટિલેટર સાથેના ચાલુ કર્યા છે. પીડિયાટ્રિકમાં 3 બેડ ચાલુ કર્યા છે. ઇન્સ્ટ્રક્શન આપી દીધું છે જ્યાં જ્યાં ગરમી હોય ત્યાં તમે એર કુલર મૂકી દો અને જેટલા એસી છે એ બધા કાર્યરત છે અને કાર્યરત કહેવાનું કરી દીધું છે. અને પંખાનું કંઈ પણ હોય તો સ્ટેન્ડ બાય રાખ્યા છે બધા પીઆઈયુના ઇલેક્ટ્રિશિયનનો. અને આવો કોઈ પ્રોબ્લેમ ના આવે એવો અમારા તબીબી અધિક્ષક શ્રી દ્વારા પણ આદેશ કરી દેવામાં આવ્યો છે.